જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. વાગી ગયા છે 11:11 હજી 5 મિનિટની વાર છે. જવાનું છે દસ્તાવેજમાં, તો દસ્તાવેજ કરાવતા આવીએ. અને આજે મારા મિત્ર એડવોકેટ શક્તિસિંહ ઝાલાનો બર્થડે છે, તો હેપી બર્થડે શક્તિસિંહ. અને પાછો આજે એમના દીકરાનો પણ બર્થડે છે, તો બાપ દીકરાનો બંનેનો એક જ દિવસે જન્મદિવસ. ખૂબ સારું કહેવાય. તો બંનેને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. 100% એગલેસ બેકર્સ જંકશન 99.9. તો અહીંયાથી કેક લઈએ. બહુ લાંબુ નામ નથી લખવાનું, ખાલી ZALA. ક્રિષ્ના કાઠિયાવાડી. આજે છે ને જયેન્દ્રસિંહ, આપણા જે આના ઓનર છે જયેન્દ્રસિંહ વાઘેલા, એમણે બોલાવ્યા છે ને. હવે એમના રસોઈ આવ્યા છે, તો કે ટેસ્ટ કરવા આવો. જોવો છો ખરા? હા, હું અહીંથી નીકળ્યો એટલે તમારો વિડીયો મૂકું જ કે કહીશ. આજે આમે ઘણા દિવસથી આવું હતું, પણ મેળ નહોતો પડતો. આજે શક્તિસિંહ કીધું, મેં કીધું તમારી ફેમિલી ને મારી ફેમિલી સાંજે ગોઠવી હતી, અત્યારે જ લઈને આવતા રહ્યા. મને કે ચલો તો કામ છે એમ કરીને. અહીંયા આવું છે એવું નહોતું કીધું. અહીંયા ઉતરીને મને કહે છે શુદ્ધ, સ્વાસ્થિક અને સ્વાદિષ્ટ એટલે ક્રિષ્ના કાઠિયાવાડી. આ છે વસ્ત્રાલથી આવો ને તો આ ઓઢવનો પુલ છે, પુલના છેડા ઉપર જ અહીંયા છે ક્રિષ્ના કાઠિયાવાડી. કઈ આઈટમ છે આ? છે ये स्पेशल खाना खजाना ખાના ખજાના. અને આ ये वाला આ કઈ છે? पनीर रोल मसाला है, પનીર રોલ મસાલા, पनीर दम अनार પનીર दम अनार દમ અનાર, દમ અનાર. અને તંદૂરી રોટી. અને આ સાહેબનો છે આજે જન્મદિવસ. जन्म दिवस स्पेशल સ્પેશિયલ તમારા स्पेशल सेलिब्रेशन સ્પેશિયલ જયેન્દ્રસિંહ તરફથી આજે. स्पेशल आज मेल आई गयो जोरदार. ભાઈ કેવું લાગે છે આજે બર્થડે છે તમારો ને તમારા મિત્રોના આશીર્વાદથી બહુ સારું લાગી રહ્યું છે. હા, તમારે એકલા એકલા નહોતો કરવાનો, ફેમિલી સાથે કરવાનો હતો. बोला दीदा નેક્સ્ટ ટાઈમ ફેમિલી સાથે બધા એન્જોય કરીશું. નેક્સ્ટ હું સીધું ઓફિસથી ના પછી આ ઘરે વિડીયો જોવે તો બૂમો નહીં પાડે ને. વાંધો નહીં, કોઈ વાંધો નહીં. गुस्से હવે અમે લઈને આવ્યા છે લીંબુનું અથાણું છે, આ કેરીનું છે, અને આ લસણ છે. Happy birthday to you, happy birthday to you, happy birthday રાણાજી, happy birthday to you. जालाजी लखाई लाया तो ભૂલ થઈ ગઈ. ચાલે ચાલે, એક જ તો છે બી. એવું છે ને. થેન્ક યુ. બાપુ ને આપો પેલા. તમે લો લઈ લો લાઈ જાઓ. સરસ.
4 કરોડની પ્રોપર્ટી છે અને 20 લાખ રૂપિયા દસ્તાવેજનો ખર્ચો. 1 કરોડનો દસ્તાવેજ ને એમસી ના અંતે બધા ટેક્સ. એ પણ વસ્ત્રાલમાં બંગલાની સ્કીમ છે 4 BHK. સામે સ્કીમો સારી છે ને કેટલા આનો ભાવ તો કેટલો હશે? આના 4 કરોડ છે તો આ નવી બધી સ્કીમો બને છે. હજી અમુક જગ્યાએ તો ખુલ્લા ખેતરો છે ને, માધવ ફાર્મ કહેવાય આ એરિયાને. અરે એવું નહીં, માધવ ફાર્મ છે ઝાડવાળું. આ છે માધવ ફાર્મ. અને હજી અહીંયા બંગલાઓની સ્કીમો બને છે માધવ ફાર્મ. સબ રજિસ્ટ્રાર ઓફિસ અને ટ્રાફિક છે જામ, તો આપણે અંદર જ લઈ લઈએ. બહાર ગાડી મુકાય એવું છે ને. દસ્તાવેજ આવી ગયો છે હાથમાં અને મહેસૂલ ભવન સબ રજિસ્ટ્રાર ઓફિસ. વાગી ગયા છે 6. બંધ થઈ ગઈ હતી પણ આપી દીધો. જે બિલ્ડર પાસે અમે બેઠા હતા ને, એ બિલ્ડર પોતે બૂમો પાડતા હતા કે અમે જે મકાન રાખ્યું છે અમારું સોસાયટીમાં 3.5 કરોડનો કે બંગલો છે, પણ કે પાર્કિંગનો ત્યાંય પ્રોબ્લેમ છે. 2 ગાડીઓ છે, 2 ગાડીઓમાંથી 1 ગાડી પાર્કિંગમાં રહે, 1 ગાડી રોડ ઉપર રહે. અને જ્યારે એને હટાવવી હોય, કોઈને આવવું હોય તો એ કે અડધી રાતે અમારે હટાવવી પડે. એમાં ગાડીઓ સામે મૂકી દે તો ત્યાં બી કે આવો જ પ્રોબ્લેમ થાય. હવે એવડો 3 કરોડનો બંગલો એ તો સીધી વાત છે કે 2 ગાડીઓ તો હોય જ ઘરમાં. 4 BHK હોય તો 1 ગાડીવાળો તો જવાનો નથી ત્યાં. એટલે બંગલા લઈને બી લોકોને દુઃખ જ છે. એના કરતાં એમ થાય પછી ફ્લેટ સારો, કે ફ્લેટમાં બેઝમેન્ટ પાર્કિંગ તો મળે, છાયામાં તો રહે. આ તો તડકામાં ઊભી રહેવાની. અને બધી મોંઘી ગાડીઓ હોય, 3 કરોડનું મકાન હોય, 3.5 કરોડનું, તો 20-25 લાખથી ઉપરની જ ગાડી હોય ને ત્યાં. તો આજનું કામ થઈ ગયું બધું પૂરું અને વાગી ગયા છે 7:45 અને ઘરે આવી ગયો છું. તો આજનો વિડીયો આટલો જ. સારો લાગ્યો હોય વિડીયો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા વિડીયો સાથે ફરી આવતીકાલે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય.